આજે વિધાનસભા ગૃહની અંદર માનનીય મંત્રીશ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર 26, 27, 14 અને 82 લઈને આવ્યા હતા, જેની અંદર મેં મારા વિચારો રજૂ કર્યા હતા. તમે જોયું છે કે આખી દુનિયાની અંદર માત્ર એક આફ્રિકામાં આફ્રિકન સિંહ છે અને એક એશિયાની અંદર માત્ર ગુજરાતની અંદર સિંહ જોવા મળી રહ્યા છે. જેની અંદર ગુજરાતની અંદર સિંહોની સંખ્યા વધી રહી છે, જેના ઉલટું આફ્રિકામાં સિંહોની સંખ્યા ઘટી રહી છે. એટલે કે આપણા માટે, ગુજરાત માટે આ ગૌરવની વાત છે કે ગુજરાતની અંદર સિંહોની સંખ્યા વધી રહી છે, પણ સાથોસાથ સિંહોની જે વિસ્તાર છે રહેણાંકીય એ પણ વધતો જાય છે. છેલ્લા 2 વર્ષમાં, એટલે કે હું જ્યારે ધારાસભ્ય બન્યો ત્યાર પછી બોટાદ જિલ્લાની અંદર સિંહો પરિવાર સાથે રહેણાંક શરૂ કરી દીધું અને મંત્રીશ્રી પાસે મેં એક માંગણી પણ કરી છે કે મારા મત વિસ્તારની અંદર બોટાદ જિલ્લાની અંદર બોટાદ તાલુકામાં એક કાકણિયા ગામ ખાતે ખૂબ મોટું જંગલ એટલે બીડ આવેલું છે, તેમાં ખૂબ કાળિયાર હરણની પણ સંખ્યા છે. તો કાયમી સિંહોની વસવાટ ત્યાં થાય અને એક જંગલ સફારી બનાવવામાં આવે તેવી વિધાનસભા ગૃહના મારફત મેં મંત્રીશ્રી પાસે એક માંગણી કરી હતી. અને સાથોસાથ સિંહની વસ્તી વધવાની સાથોસાથ સિંહના અકુદરતી મૃત્યુની સંખ્યા ચિંતાજનક મોટી થઈ રહી છે, કે વધી રહી છે. તો એના માટે સિંહોની અકુદરતી મૃત્યુ ન થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા એક ચોક્કસ પ્રકારના પગલાં ભરવામાં આવે અને સાથોસાથ જે સિંહોનું પ્રાઇવેટ લોકો જે એનું રક્ષણ કરી રહ્યા છે, જેમ કે ગીરની અંદર તમે જોયું છે કે માલધારી સમાજ સિંહો પ્રત્યે ખૂબ લાગણી હોય છે. કેરટેકરો સિંહોની સતત ચિંતા કરી રહ્યા છે. એવી રીતના ઘણા બધા સિંહ પ્રેમીઓ, જેમ કે રાજ્યસભાના સાંસદ પરિમલ નસવાણી જેવા અનેક લોકો સિંહ પ્રેમીઓ જે છે એ સિંહોની સતત ચિંતા કરે છે. તો એના આવા લોકોને પણ રાજ્ય સરકાર દ્વારા એક પ્રોત્સાહન કરવામાં આવે તે પણ માંગ કરી છે. અને સાથોસાથ સિંહોની જે વિસ્તાર વધાર્યો છે અને એમાં સિંહો નેશનલ હાઈવે ઉપર સિંહો વારંવાર જોવા મળી રહ્યા છે, તો એના એક્સિડન્ટનું પ્રમાણ ઓછું થાય તેના માટે પણ રાજ્ય સરકાર કોઈ નક્કર આયોજન કરે તેવી એક માંગણી કરવામાં આવી છે.